नन्दाम्बोधे स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्म सदशदृशशोभाक्षियुतल कृपा सकल जीवाति सुख दो महा श्रेयो मोते जयति सहिनारम यणमुनि ओम श्री हरे कृष्ण नमः ओम श्री सहजानंद स्वामिने नमो नमः। સત્સંગી જીવનમાં ધર્મ અને ભક્તિના લગ્ન ગ્રંથિના દાંપત્ય જીવનમાં બાલ શર્માજીએ બંને પુત્ર વધુ અને પુત્રને જીવનના સદાચારોના સદવિચારોના આશીષ આપ્યા અને જીવનમાં કઈ રીતે સંસારમાં દિવસો વર્ષો મહિનાઓ નિર્ગમન કરવા સારા એ આદર્શ સદવિચારો બંને દંપતીને આશીષની સાથે આપી અને બાલ શર્માજી ખાલી જાન લઈ અને પોતાના ઇટાર ગામ પાછા ગયા. ધર્મ અને ભક્તિ કૃષ્ણ શર્માજી ત્યાં દેવ શર્મા ઘર જમાઈ તરીકે રહી અને હવે સતાનંદ મહર્ષિ બતાવે છે કે ગ્રસ્તાશ્રમના આદર્શ ધર્મ અને ભક્તિ કેવા બતાવે છે પોતાના જીવનથી. કારણ કે આ બધા મહાપુરુષોના જીવન છે ને એ પરમાત્મા સાથે અખંડ સંલગ્ન હતા. એટલે આ બધી ક્રિયાઓ, આ બધા વિચારો, આ બધું એનું જીવન એના માટે નહોતું, પણ એની આ બધી ક્રિયાઓ, એનું જીવન, આ વિચારો, એની તપસ્યાઓ કે જે કાંઈ જીવનના આદર્શ હતા એ ભવિષ્યના માનવ સમાજ માટે અને ભવિષ્યના સાધકો માટે કે ભવિષ્યના જે સાધકો પરમાત્માને પામવા માટે ભક્તિની દીક્ષાઓ લઈને સાધનાઓ કરતા હોય એના માટે આ સદવિચારો અને બંને દંપતીના જીવનનો સંયમ, સદાચાર, તપસ્યા, ભક્તિ જે કંઈ સાધન હતું ને એ એના માટે હતું. તો હવે સુવ્રત ઋષિ પ્રતાપસિંહ મહારાજાને આ પવિત્ર કથા સંભળાવતા બોલે છે કે હે રાજન, સાંભળો, તમને ધર્મ અને ભક્તિના દાંપત્ય જીવનની મધુરતા તમને સમજાવું. સુવ્રત મુનિ બોલ્યા કે હે રાજન, બાલ શર્મા પોતાને ગામ ગયા પછી બ્રાહ્મણોત્તમ વ્યવહાર તે દેવ શર્મા સાસુ સસરાને રાજી કરવા પૂર્વક પિતાએ કહેલા ગ્રસ્ત ધર્મનું યથાવિધિ પાલન કરતા હતા અને તે પ્રેમવતી તો નિષ્કપટ ભાવે પોતાના પતિને ઈશ્વરની પેઠે માનતા અને વિનય અને અનુવૃત્તિપૂર્વક તેમનું સેવન કરવા લાગ્યા.
હે રાજન, તે દંપતી દર પખવાડિયે નિરાહાર રહીને અતિ આદરથી નિયમપૂર્વક એકાદશીનું વ્રત કરતા હતા. તમારા પ્રશ્નનો જવાબ આવ્યો. નિષ્કામી વર્તમાન દૃઢ કરવા માટેનો આ જવાબ છે. પ્રતિ વર્ષે પ્રતિ માસે આવતા પર્વ, એકાદશી, હરિજયંતી, જન્માષ્ટમી, રામનવમી, કોઈ પણ વ્રત છે ને એ સદગ્રસ્તે પોતાની પત્નીની સાથે રાખી, અને કાલે મેં જે કથામાં કહ્યું હતું ને એમ એને વ્રતની દીક્ષા લેવાની. બંને દંપતીને ભગવાનની મૂર્તિની સામે સવારે નાહી ધોઈ પૂજા પાઠ કરી અને પ્રભુ સન્મુખ બેસવાનું. આ બધો વિધાન છે. પછી થાય ન થાય વાત જુદી છે. ના તો હું કહું ને તમને, હાથમાં પાણી લેવાનું, જમણા હાથમાં પાણી લઈ અને પ્રભુ પાસે સંકલ્પ કરવાનો કે હે મહારાજ, મારી અર્ધાંગનાની સાથે અમે બંને દંપતી આ એકાદશીનું યા તો આ હરિજયંતીના વ્રતની પ્રભુ યથાવત શાસ્ત્રના વિધાન પ્રમાણે વ્રત કરવા માટેનું અમે આ દીક્ષા લઈને સંકલ્પ કરીએ છીએ. તો પ્રભુ, તમે તો દયાના સાગર છો, કૃપાના નિધાન છો, ગરીબ નિવાજ છો, અધમ ઉદાહરણ છો, પતિત પાવન છો અને નધારાના આધાર છો. અમે તો પ્રભુ નિર્બળ છીએ, પણ આપ સબળ છો, બળવાન છો, સમર્થ છો. તો અમે નિર્બળ એવા જે આત્માઓ પર પ્રભુ તમે એવો અનુગ્રહ કરજો કે આજનો અમે સંકલ્પ જે વ્રત કરવાનો કર્યો છે એ વ્રત મારું સાંગોપાંગ શાસ્ત્રના વિધાન પ્રમાણે પરિપૂર્ણ કરી શકીએ. એમ સંકલ્પ કરીને ભગવાન પાસે જળ હેઠે મૂકી પ્રભુને નમસ્કાર કરી અને પછી વ્રતનો મેં કાલે વાત કરી હતી ને એ પ્રમાણે વિધિ શરૂ કરવાનો. એકાદશી બને ત્યાં સુધી નિરાહાર ન રહી શકીએ તો ફળાહાર, પણ એક જ વખત મધ્યાહન સમય. પછી ફળાહારમાં તકલીફ પડતી હોય, દૂધમાં તકલીફ પડતી હોય તો પછી મોરૈયો, હામો, રાજગરો. કોઈને મોરૈયા અને રાજગરાની કઈ તકલીફ હોય, રાજગરો ગરમ પડતો હોય, મોરૈયો ટાઢો પડતો હોય, તો પછી સિંગોડાના લોટના બટાકાવાળા છે, વેફર છે, પાપડ છે, ગાજરનો હલવો છે, દૂધીનો હલવો છે, કાજુ બદામનો મેસૂબ છે, દૂધની કાંજી છે, ગમે તે ખાઈને પણ છેલ્લી બાકી એકાદશીના દિવસે 11 વારના ભોજન કરીને પણ એકાદશીનું વ્રત કરવું. પણ તે દિવસે અનાજ ન ખાવું ટૂંકમાં. પણ આ બધું જે વિધાન છે ને એ વિકલ્પમાં છે. પહેલું નિરાહાર, નકોડી થતી હોય ત્યાં ફળાહાર નહીં કરવાનો. ફળાહારથી થતી હોય ત્યાં સુધી આ હામાયો, મોરૈયો, રાજગરો આ બધું ફરાર છે એ નહીં બનાવવાનું. અને ખાલી હામાંથી મોરૈયાથી થતું હોય તો પછી એની કાંજી છે કે હલવો છે કે મેસૂબ છે એ નહીં બનાવવાનું. હવે આ બધા છે ને શરીરની પ્રકૃતિને અનુસાર ધર્મ હોય છે. ધર્મ કોઈ જડ નથી. કોઈ એમ કે એકાદશીના દિવસે સારું ઝાઝું ફરાર કરવું એ પાપ છે, એમ નથી, એ ભૂલ છે. પાપ નથી, પરંતુ શરીરની પ્રકૃતિને અનુકૂળ શાસ્ત્ર એમ બતાવે છે. સત્સંગી જીવનનો ચોથું પ્રકરણ બતાવે છે કે શરીરની પ્રકૃતિ કદાચ માનો કે એવી હોય ને તો છેલ્લી બેકી દહીં અને ભાત ફરારમાં લઈ શકાય. કોના માટે? બીમાર હોય, શરીર અતિ નબળું હોય અને કાંઈક શારીરિક કોઈ પણ ક્ષતિ હોય, એના માટે દહીં અને ભાત છૂટે આપી છે શાસ્ત્રે. પણ મન નબળું હોય એના માટે નહીં.
શરીર નબળું હોય એના માટે. ઘણી વખત આપણું શું શરીર કરતાં મન જાજુ નબળું હોય. 99% તો એમ જ હોય. બાકી ભૂખ્યા રહીને ઉપવાસ કરીને મરી જાય એવું તો બને નહીં લગભગ. હજી બધી પ્રસંગ નથી બન્યા કે કોઈ નકોડી એકાદશી કરી હોય ને મરી ગયો એવું. એટલે એ કરામત મનની છે એમ. દશમના દિવસે ફળફળાટ થવા માંડે ને એ આવી આ તો એ મનની નબળાઈ છે. તો ગ્રસ્તાશ્રમમાં એ જોડાણા પછી બંને સદગ્રસ્ત, બંને પતિ અને પત્ની આવી રીતે વર્ષમાં આવતા બધા વ્રત કરે. એ વ્રતમાં પરમાત્માની ભક્તિ સાથે વ્રત કરે. સ્વભાવને જીતે, ક્રોધ નહીં કરવાનો, બહુ બોલવાનું નહીં, લોભ નહીં રાખવાનો, રસાસ્વાદ નહીં, બીજા ત્રીજા રજોગુણી શાસ્ત્રનું વાંચન નહીં કરવાનું, રજોગુણી ચલચિત્રો જોવાના નહીં, રજોગુણી વાત સાંભળવાની નહીં, ગ્રામ્ય વાર્તા નહીં કરવાની. ગ્રામ્ય વાર્તામાં ભગવાનના સંબંધ સિવાયની બધી આવે. તો એકાદશીના દિવસે છે ને કોઈ આવ્યા હોય ને હગાવાલા, તો એની સાથે ધંધા બાંધવાની બીજી કંઈ વાત ન કરે. કેમ છો, કેમ નથી, તમારે કેમ હાલે છે, ધંધો કેમ હાલે છે, કેટલી આવક છે, તમારા દીકરા દીકરીઓને સંબંધ થયા ન થયા, તોડવાના હતા તે તૂટ્યા કે ન તૂટ્યા, વગેરે વગેરે કોઈ પણ. આ બધી ગ્રામ્ય વાર્તામાં ખપે. બીજું કે આમ્રાદિક વૃક્ષનું વર્ણન કરવું એ પણ ગ્રામ્ય વાર્તા છે. પશુઓનું વર્ણન કરવું એ પણ ગ્રામ્ય વાર્તા લખી છે. તો એકાદશીના વ્રતના દિવસે કોઈ પણ વ્રત હોય તે દિવસે એને એ પણ વાત ન કરવી. કેવળ ને કેવળ ભગવત પરાયણ દિવસ નિર્ગમન કરવાનો, જાગરણ પણ ભગવત પરાયણ જાગરણ કરવાનું. શ્રદ્ધા પ્રમાણે કનિષ્ઠ 9 વાગ્યા સુધીનું, મધ્યમ 12 વાગ્યા સુધીનું, ઉત્તમ 4:15 વાગ્યા સુધીનું. તો આવી રીતે જાગરણની સાથે વ્રત કરે તો એ દંપતીના જીવનમાં મેં જે દાખલો આપ્યો હતો ને કે ગ્રસ્તાશ્રમમાં સારા ધર્મ યુક્ત, સારા આદર્શ કુટુંબમાં સુશીલ સ્વભાવની, ધર્મમાં નિષ્ઠાવાળી, પરમાત્મામાં નિષ્ઠાવાળી, સંતમાં નિષ્ઠાવાળી, શાસ્ત્રમાં નિષ્ઠાવાળી એવી કોઈ સુકન્યા હોય એની સાથે એને લગ્ન ગ્રંથિથી જોડાઈ. અને એટલા માટે જોડાવાનું છે કે મારે મારા દેશને, મારે મારા દેશ બાંધવોને, મારે મારા ભગવાન સ્વામિનારાયણે આ ધરતી ઉપર માનવ સમાજના માટે જે કંઈ મોક્ષ માટેના સદવિચારોનું પ્રવર્તન કર્યું છે તો એનું પોષણ કરી શકે એવા સંતાનો મારે સત્સંગને આપવા છે. આવા સદવિચારોથી ગ્રસ્તાશ્રમના આદર્શો છે ને એ પોતે સ્વીકારે. શૌરત ઋષિ એમ કહે છે કે હે રાજન, ધર્મ અને ભક્તિ આવી રીતે સરસ મજાનું પવિત્ર માનવ સમાજને કાંઈક અનુકરણીય દાંપત્ય જીવન એ તમામ વર્ષમાં આવતા વ્રતોની સાથે કરે છે. કે હે રાજન, તે દંપતી દર પખવાડિયે નિરાહાર રહીને અતિ આદરથી નિયમપૂર્વક એકાદશીનું વ્રત કરતા હતા. કે હે રાજન, શ્રુતિ અને સ્મૃતિમાં પ્રતિપાદિત એવા ધર્મનું પાલન કરતા તેઓ બંનેના હૃદયની શુદ્ધિ દિવસે દિવસે અધિકાધિક વધવા લાગી. તે દેવશરમાં મહાકષ્ટ સમયમાં પણ કોઈ સ્થાનમાં પોતાનો સદાચાર ધર્મ છોડતા નહીં અને ધાર્મિક પુરુષોનો જ સમાગમ કરતા હોવા પણ અધર્મીઓનો સમાગમ તો ક્યારેય ન કરતા હતા. સર્વજનો તે દેવશર્માની ધર્મ પ્રત્યેની નિષ્ઠા જોઈને તેમને ધર્મ નામે જ બોલાવતા હતા. આથી જ તે દેવશર્મા ધર્મ નામથી પ્રસિદ્ધ થયા હતા.
તે ધર્મના પુત્રોએ સહિત શ્રદ્ધા વગેરે 12 પત્નીઓ પ્રાકૃતજનોથી જોઈ ન શકાય એવા દિવ્ય અંગો વાળી તે ધર્માવતાર દેવ શર્માનું નિરંતર સેવન કરતી હતી. તે ધર્મદેવ પ્રતિદિન નિયમક પૂર્વક ત્રિકાળ સ્નાન, ત્રિકાળ સંધ્યા વંદનમ, ગાયત્રી મંત્ર જપને સાયં પ્રાપ્ત હોમ કર્મ, દેવ વેદ પાઠાદિ સ્વાધ્યાય કર્મ અને નિત્ય પિતૃતર્પણ, વિષ્ણુ પૂજન, વૈશ્વાદેવ કર્મ અને અતિથિ સત્કારા 9 કર્મો કરતા હવા. લો કરો છો તમારા ગ્રસ્તને એટલા છે ને કર્મ કરવા પડે. 9 કર્મ કીધા. એ 9 માંથી અમુક તમારા માટે વર્જ્ય હોય, બ્રાહ્મણ માટે છે, પણ અમુક કર્મ તો કરવા જોઈએ. એક શાસ્ત્રનું સ્વાધ્યાય કરવું પડે. તમારે ગ્રહ સભા થવી જોઈએ ઘેરે રોજ 15-20 મિનિટ, અડધી કલાક જેટલો સમય હોય ને એટલો સમય ઘરના નાના મોટા દીકરા દીકરીઓ બધાય ઘરના કુટુંબના સભ્યોને બેસાડી અને તમારી પત્નીની સાથે એ શાસ્ત્રનું છે ને ઘરમાં વાંચન થવું જોઈએ. એના જે શબ્દ છે ને એના ધ્વનિ એ ઘરનું જે પ્રદૂષણ છે ને એને દૂર કરે છે. અને ગ્રસ્તાશ્રમીના ઘરમાં પ્રદૂષણોના પરમાણુ એ તો આવવાના. સાંજ પડે તમારે ઘેર કેટલાય સગા વાલા, આડોશી પાડોશી, વેવા વેલે કેટલાય આવતા હોય. હવે બધાયના પરમાણુ, બધાયના વિચારો, બધાયના પગલાં સારા ન હોય તો આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે કોઈ પણ વ્યક્તિ એક જગ્યાએ 1 મિનિટ ઊભી રહી હોય તો એ 1 મિનિટ ઊભી રહી હોય ને ત્યાંથી જાય ને પછી 3 કલાક સુધી એના પરમાણુ ત્યાં અસર કરે છે. કેમેરા પણ એની આકૃતિઓ પકડે છે. આજે વ્યક્તિ એક જગ્યાએ બેસીને વહી ગઈ હોય ને ફક્ત 1 જ મિનિટ, અને એ જ વ્યક્તિ જે જગ્યાએ બેઠી હોય ને એ જગ્યાએથી કેમેરા એની આકૃતિઓ પકડે છે, આબેહૂબ પકડે છે. એટલે પરમાણુ છે ને એ ગુમ્યા જ કરે છે ત્યાં. એટલે એના મલિન પરમાણુ આ સ્વાધ્યાય જો થાય તો આખા દિવસના ઘણા બધા એવા હોય એના મલિન પરમાણુ છે ને બધા નષ્ટ થાય છે. ભગવાન સ્વામિનારાયણે સંતોને ભિક્ષાવૃત્તિ અને પધરામણીના 2 આદર્શો માનવ સમાજને શું કામ બતાવ્યા હતા? કોઈ કામ માટે બતાવ્યા હતા? મંદિરોમાં આવક નહોતી, મંદિરોની કમાણી માટે, મંદિરોની આજીવિકા માટે આ આદર્શો બતાવ્યા છે. એટલા માટે નથી બતાવ્યા, ગ્રસ્તોના રક્ષણ માટે બતાવ્યા છે. કે ગ્રસ્તના ઘરના આંગણામાં જો સંત ભિક્ષાવૃત્તિ આવે યા તો પધરામણી આવે તો એના ઘરમાં જે ઘૂસી ગયેલા બધા જે પરમાણુ દૂષિત છે એ સંતના પ્રભુત્વે એના દૈવત્ય કરી અને ઓલા બધા નષ્ટ થાય છે. એટલે ઘરનું વાતાવરણ છે ને એ સાત્વિક, સદાચારી અને પવિત્ર રહે છે. આની પાછળ છે ને આ વિજ્ઞાન છે ભગવાન સ્વામિનારાયણ. મેં કીધું હતું ને આપણા મંદિરમાં તો મારી વાત કથા વાર્તા મેં કીધું હતું. મેં ધર્મ છે ને એ વિજ્ઞાન છે. ધર્મ છે ને એક માનસ વિજ્ઞાન છે. ધર્મ છે ને એક શારીરિક વિજ્ઞાન છે. ધર્મ છે ને એ માણસ માત્રની સુખનું મૂળ છે. હવે એના સંદર્ભો જ્યારે કોઈ સંત પાસે બેસીને સમજતો નથી એટલે લોકો ધર્મને પછી શું કરી નાખે છે? જડ બનાવી નાખે છે. આ ખાવું ના ન ખાવું, ના જોવું ના ન જોવું, નાનો સંગ કરવો નાનો ન કરવો, આ બધા લપેડા શું એમ એ લોકોને લપેડા લાગે. જો હોત તો ધર્મ ને ભક્તિ અત્યારે આમાં આવ્યું એવા કોઈ દુરાચારીનો સંગ નહોતા કરતા. પછી પોતાનો સ્વજન હોય તે ભલે, પોતાનો મિત્ર હોય તે ભલે, અને પોતાના ગામનો, નગરનો, રાજ્યનો,
દેશનો અને પોતાનો આડોશી પાડોશી હોય તો પણ ભલે. સંગ છે માણસના જીવનનો આધાર છે. જેવો સંગ એવું જીવન માણસનું કેળવાય. એટલે ધર્મદેવ અને ભક્તિ માતા પોતાના જીવનના આદર્શોથી સદગ્રસ્તના આદર્શો બતાવે છે. તો એ સદગ્રસ્તના આદર્શો અંતર્ગત ત્યાગીઓના પણ આદર્શો એમાં વણાયેલા છે. તો આમાંથી અમુક અમુક બાબતો બાદ કરી અને ધર્મ અને ભક્તિના જીવનના આદર્શો ત્યાગીએ પણ પોતે ગ્રહણ કરવા. શું ગણવું? તો આમાં લખું કહ્યું કે વિના પ્રયોજને ગ્રસ્તે પોતે કોઈને ઘેર જાવું નહીં. તો એ આદર્શ અમને ત્યાગીને પાછો લાગવું પડે કે અમારે સાધુએ વિના પ્રયોજને કથા વાર્તા મહાપૂજા રસોઈઓ સભા વગર ગ્રસ્તને ઘેર એને જવું નહીં. તો આ આદર્શ અમારે સાધુને ગ્રહણ કરવો જોઈએ. હવે તમારે ગ્રસ્તને વિવેક એ શીખવો જોઈએ. તમારા ગ્રસ્તને ઘેર વિના પ્રયોજને કોઈ સાધુ આવવા ચાહતો હોય તો તમારે ત્યાં છે ને મોહબ્બત તમારી કે જે ગણો તે એને ત્યાં તમારે થોભાવવી પડે. નહીતર તમને પણ એ સાધુનો ધર્મ લોપાવાનો જે પ્રદોષ છે એ તમને પણ લાગે. તો આટલો ગ્રસ્તે વિવેક છે કે આપણા ઘેર સાધુને ચા પાણી પીવા, આપણે ઘેર સાધુને પીઝા ખાવા, આપણે ઘેર સાધુને ભોજન કરાવવા, આપણે ઘેર સાધુને ગરમા ગરમ બીજા ખવડાવવા માટે બોલાવાય નહીં. બોલાવો ને તો તમને પ્રદોષ લાગે. તમારી તાકાત હોય પ્રદોષ સહન કરવાની તો નો પ્રોબ્લેમ. હજી આપણે આપણો વજન ઉપાડવાના ટાંગા ઠેડમીડ થઈ જતા હોય, બીજાને પોટલા ના ઉપાડવા નહીં. આપણે પોટલા આપણા નથી વજન ઉપાડીએ બીજાને ક્યાં આપણે ઉપાડી શકવાના. સત્સંગી જીવન બહુ આદર્શ ગ્રંથ છે. આની કથા કોણ સાંભળે બાપો? ભગવાન સ્વામિનારાયણ આ મહાપુરુષોએ જે આપણને આપ્યું છે અદ્ભુત આપ્યું છે અને એને સમજવાનો પ્રયાસ તો કરવો જોઈએ. માં રસોઈ બનાવે પણ ખાવી તો જોઈએ. માં રસોઈ બનાવી દે પણ જમીને તો ભૂખ ભાંગે અને અગ્નિ પેટનો છે ને સંતોષાય અને હૈયામાં ટાઢું થાય. એમાં આ મહાપુરુષોએ બધાએ મહેનત કરી છે. કેવી મહેનત કરી ખબર? આ ગ્રંથ લખાણા ત્યારે જો નહોતો એમની પાસે કાગળ, નહોતી એમની પાસે રિફિલ, કલમ પદ્ધતિ હતી. સુરેશભાઈ 2 શબ્દ સહીમાં બોરવા પડે. કલમ 2 અક્ષરે કલમ બોરવી પડે. આ ગ્રંથો કેટલા મોટા વિશાળ લખ્યા છે. આધારાન સ્વામીએ ગ્રંથ લખ્યો છે કેવળ નહીં કેવળ મહારાજના ચરિત્રનો. 2 ફૂટ લાંબો 2 ફૂટ પહોળો 20 ફૂટ ઊંચો. સુરેશભાઈ આવો મોટો ગ્રંથ લખ્યો. હવે એ કલમે 2 અક્ષરે બોલી બોલી લખવાનું, 2 અક્ષરે બોલી બોલી લખવાનું. ક્યારે લખવું હોય છે? આપણે તો રિફિલ હોય, પાટી હોય, પેન હોય, પેડ હોય, સરસ મજાનો સોફો હોય, ખુરશી હોય, આપણે જેવો લાંબો થાય ટૂંકો થાય. સોફો આપણે નહીં. એસી ચાલુ હોય, ઠંડી હોય તો ગરમ, ગરમી હોય તો ટાઢું, તો એ નથી થતું. અને આ મહાપુરુષે તો ભૂખ્યા ને તરીસા ધમ ધકતો વૈશાખ મહિનાનો તાપ તપતો હોય અને એ તપેલી ધરતી તાંબા જેવી ખદખદતી હોય અને નાનું એવું ઝાડું તલક છાંયો હોય, અહીંયા સાધુ બેસીને આ ગ્રંથો લખ્યા છે. અને એનું મૂલ્ય શું આપણને? એના થઈને બેઠા તો આપણને એનું મૂલ્ય નથી. બીજાને શું હોય? હવે
એનો હું ધોખો કરું? બોલો, આ તમે બધા હરિભક્તો, આ તમે બધા સાધુ, પૂછો તમે અહીં ખોલો લો, સત્સંગી જીવન કેટલી વખત વાંચ્યું? જીવનનું જીવન જીવન એ નામનું પુસ્તક છે, સાંભળ્યું તોય ઉધાર થઈ જાવ, પણ જરૂરી છે. ધર્મ, દેવ અને ભક્તિ માતાનું જીવન બતાવે છે કે શાસ્ત્ર અને વ્યસની થવું. આપણે બીડીઓના, તમાકુના, ચા પાણીના, ગાંજાના, ભાંગના વ્યસની થયા, ગપ્પા મારવાના, નિંદા કોથળી કરવાના વ્યસની થયા, શાસ્ત્રના વ્યસની ન થયા. જેના થવાના હતા એને વ્યસની ન થયા, જેના નહોતા થવાને એના થઈને બેઠા. પરિસ્થિતિ શું સર્જાય? ન આવતું હોય તો હાથે કરીને પૈડ પાણા પગ ઉપર પીડા ઊભી કરીને આપણે દુઃખિત થાય ને. હાથમાં પથ્થરો હોય 2-5 કિલોનો, અને આપણા પગ ઉપર જ નાખીએ પથ્થરો, તો પીડા કોને થાય? આપણને થવાની. એમ જે કરવાનું છે એ માણસ કરતો નથી. એટલે વાત અહીંયા હતી આપણે કે ગ્રસ્તને ઘેર છેલ્લી બાકી જાજો ટાઈમ ન હોય ને તો એકાદું વચનામૃતે પણ વાંચવું. કોઈ સાંભળનાર ન હોય ને તો એકલા ઊંચા સ્વરે વાંચી લેવું. જે એના પરમાણુ છે ને એ આખા ઘરમાં છે ને ફરવા. બહુ તાકાત ને બહુ શક્તિ છે એના પરમાણુ. પછી તો વિશ્વાસ ને શ્રદ્ધા હોય તો થાય બધું. બહુ અદભુત કથા છે. હવે આ બધા જે કર્મ કીધા ને, 9 વૈશ્વ દેવાદિક કર્મ, એમાં જો એમ આવે છે કે 2 રોટલા બનાવવાના. પ્રથમ શરૂઆતમાં રસોઈ બનાવે ને ત્યારે એમાં 1 રોટલો અતિથિ માટે, 1 રોટલો ઘરના આંગણે ગાય, કોઈ પણ પશુ આવે, કૂતરું આવે, કોઈ પણ આવે એના માટે. અને અતિથિ માટે જે બનાવો રોટલો, એમાંથી 5 બટકા ભાંગી શાક બીજું કંઈ જે હોય ને એ અગ્નિમાં હોમ કરવો પડે, આહુતિ આપવી પડે અગ્નિને. એટલે આની જાણે ભગવાને આપણને બહુ સાનુકૂળતા કરી દીધી. ઈ ગયા એટલે ગેસમાં કઈ નાખવાનું આવે, જે આવે બધું આમાં નાખવાનું આવે. અગ્નિ પેલા અંદર અગ્નિ છે જ ને, જઠરાગ્નિ. એટલે ભગવાને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તો અંદર જઠરાગ્નિ રૂપે રહ્યો જ છું, એટલે આ વૈશ્વકર્મ જે હોમ છે કરું. એમ કરીને પછી તરી 50 કોળિયા જે કઈ શ્રદ્ધા પ્રમાણે નાખી દેવા અંદર. નાના નાના કોળિયા લેવા આવડે. પછી અતિથિ એને કહેવાય કે વિના આમંત્રણે પોતાના ઘરના આંગણે કોઈ આવ્યો હોય ભિક્ષાર્થી, એને અતિથિ કહેવાય. તમારા મામા આવે, વેવાઈ આવે, માસી આવે, એ અતિથિ ન કહેવાય. ભિક્ષાર્થે કોઈ આવ્યો હોય કોઈ આશાથી, એને અતિથિ કહેવાય. તો એને સંતોષ. રોજ ગાયને 1 કે 2 કોળિયા એને જમાડવા. હવે આ બધોય ન થઈ શકે ને તો બધાયનો સમાવેશ એકમાં જ થઈ જાય. એટલે ભગવાન સ્વામિનારાયણે પ્રણાલિકા કરી સંતોને જોરી માગવા જવાની, કે ભગવાનના સંતની જોરીમાં 1 ચપટી આટો આપો ને એટલે એમાં ગાયનું, અતિથિનું, વૈશ્વદેવ કર્મ, અગ્નિહોમ, તમારા પંચભૂત યજ્ઞો બધું એમાં આવી જાય. કોઈ સંતને 1 કોળિયો અનાજ જમાડો ને એટલે તમારું બધું એમાં આવી જાય.
એટલે સહેજે સહેજે ગ્રસ્તોને આ પંચયજ્ઞો થાય એના માટે ભગવાન સ્વામિનારાયણે જોરી પદ્ધતિ પછી અપનાવી હતી. હેતુ પાછળ આ બધો પધરામણીનો મેં કહ્યું એ હેતુ કે એના બધા જે દૂષિત પરમાણુઓ છે એ બધા ઘરમાંથી નષ્ટ થાય એટલે આપણું ઘરનું વાતાવરણ છે ને એ પવિત્ર અને સાત્વિક અને ભક્તિસભર રહે. એટલે અમુક અમુક કર્મ એવા છે કે આપણે જો ધારીએ ને કરવા હોય તો કરી શકીએ એમ છીએ. ભલે સમય દેશકાળ બધું ફરતું હોય વિપરીત હોય પણ કરવું હોય તો થઈ શકે. ન થાય એવું કોઈ નથી. અધ્યયન કરવું એક વચનામૃત વાંચવું હોય તો ઘરના કોઈ પણ સભ્યને સાંજ પડે એક વચનામૃત વાંચેલો સમય તો મળે જ ને, ન મળે તો ઘરના સભ્યોને કાંઈક થોડુંક કહી રાખવું જોઈએ. સત્સંગી હોય એટલે તો માને છે જ કે કદાચ મારે ફુરસદ ન હોય વહેલો મોડો આવું તો એક વચનામૃત તમે ઠાકોરજી પાસે અથવા તો કોઈ પણ કમરામાં વાસરીમાં ગમે ત્યાં બેસીને એક વચનામૃત ઊંચે સ્વરે વાંચજો. એટલું કરી શકીએ આપણે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ પોતાના ઘરના બધા નાના મોટા સભ્યો અડધી કલાક ભેગા થઈને સત્સંગ કરે ને એ ઉત્તમમાં ઉત્તમ. હવે એમાં શું થાય ખબર કે એમાં ફાયદા મોટા એ છે. ધર્મ અને ભક્તિ દેવી આ કરતા કાયમ પોતાના ઘરના બહારમાં ચોતરો હતો. ચોતરો એટલે ઓટો એક સરસ મજાનો. એ વૃક્ષ સરસ મજાનું ફણસનું હતું. એ ફણસના ઝાડના થડને ફરતા ઓટો ચણીને બનાવ્યો હતો. ધર્મ અને ભક્તિ સુવાસીની દેવી લગ્ન કર્યા પછી રામ પ્રતાપજીના આખોય પરિવાર બેસી અને શાસ્ત્રની કથા સાંજે સંધ્યા નિયમ કર્યા પછી રોજ કરતા કાયમ. આ બધા આદર્શ જીવન વિના તો કંઈ આ ગુણ કંઈ મહા ઋષિ મુનિઓ કંઈ થોડાક લખે. આપણે કથા કેમ નથી લખતા? ધર્મદેવ ને ભક્તિ માતાની કથા લખી આપણે કોઈ લખે? કારણ કે આપણે કથા લખે એવું કંઈ કઈ જીવન જ નથી જીવા. શું લખે? ભૂસે એવું જીવન જીવા હોય. કથા ભૂસે એવી જીવન જીવા હોય. પણ કેટલું આદર્શ આ દંપતીનું જીવન છે. એને એક જ હતી અભિલાષા કે મારો દેશ સમૃદ્ધ બને, મારા દેશને સદવિચારો મળે, મારા દેશને સારી સંસ્કૃતિ મળે, મારા દેશને કોઈ સારો વિરલ સંત મળે. એના માટે હે પ્રભુ અમારું આ દાંપત્ય જીવન છે. નથી કેવળ વિષય સુખ ભોગવવા માટે, નથી કૂતરા ગધાડા માટે જિંદગી જીવવા માટે, એના જેવી જિંદગી જીવવા માટે. કેવળ વિષયમય જિંદગી જીવવી એ તો કૂતરા ગધાડા પશુ જેવી છે. માણસ એટલે આદર્શ એક દેવત્વ છે. મનુષ્ય શરીર માનત્વ એ કોઈ એવી ચીજ નથી કે જેનું કોઈ મૂલ્ય ન હોય અથવા નમૂલું મૂલ્ય હોય, એવું નથી. મૂલ્યવાન છે આ જીવન. પણ ઘણીવાર શું છે કે આપણા મૂલ્યો આપણે નથી સમજી શકતા. પરિણામે આપણા જ મૂલ્યોને આપણે છે ને બહુ નીચે લઈ જઈએ છીએ. તો સંસાર એટલા માટે નથી, લગ્ન ગ્રંથિ એટલા માટે નથી. લગ્ન ગ્રંથિ તો આદર્શ માટે છે, પ્રભુ પ્રાપ્તિ માટે છે. હવે આમાંથી જેટલું સમજાય એટલું આપણે જીવનમાં આપણા પોતાના જીવનને આપણે ન્યાય આપી શકીએ. પછી સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની દ્રઢતા માટે દરરોજ વેદ ન્યાય આદિ શાસ્ત્ર પુરાણમ અને ઇતિહાસનો અભ્યાસ કરતા હોવા. આવ્યું ને, નિત્ય કરતા. હે રાજન, તે ભક્તિ ધર્મ દંપતિ જે તે પોતાના ધર્મનું પાલન કરતા હતા અને પ્રેમપૂર્વક ભગવાનનું ભજન સેવન કરતા અને વિષ્ણુ ભગવાનના વ્રતો કરતા હતા. અત્યારે તો ગ્રસ્તો રાહ જોઈને બેઠા છે. 3 દિવસનો ભૂખો માણા હોય ને રસોઈ થતી ને કેમ રાહ જોઈને સોફા ઉપર બેઠો હોય. રસોઈની તડામ માડ કરતો હોય ને, જલ્દી કરો, હું મરી ગયા છો, કેટલી વાર ભૂખે મરી જઈ છે, એમ પ્રતીક્ષા કરતો હોય ને, એમ સવારમાં પ્રતીક્ષા 6-7 વાગે કરતો હોય પેપર આવવાની.
પછી ઘરનું વાતાવરણ પછી થાય કે નહીં એવું કહે. ઠીક છે, ગ્રસ્ત આશ્રમમાં જોડાણા હોય, ધંધો કરતા હોય તો ભાવ તાલ બીજું ને ત્રીજું જાણવા માટે એટલો વિભાગ બરાબર છે. બાકીનો વિભાગ તો એને છોડી દેવો પડે ને. એમ ન કરે, ઓલો વિભાગ પછી પહેલો ઓલો વિભાગ જોવે. ન વાંચવાનું ન જોવાનું પહેલાં જ ધ્યાન કરી લે અને વાંચી લે, અને પછી ઓલું ભાવ તાલનું પછી છેલ્લે જાણે. તો શાસ્ત્ર એમ કહે છે કે આવા સદગ્રંથનો, સતશાસ્ત્રનો જરૂર ન હોય ને, હું ત્યાં હરિભક્તોને બહુ કહું, જરૂર ન હોય ને તો પેપરો બેપરો ટીવી બીવી બધું એક બાજુ મૂકો ને મરશો. ગ્રસ્ત થયા એટલે કે માટીને થઈ ગયા એમ નહીં સમજવાનું. કરેલું કર્મ જ બધાને ભોગવવું જ પડે ને, ત્યારે છૂટકો જ નથી ને. શાસ્ત્ર ના પાડે છે. તમારો પ્રશ્ન બહુ લાંબો છે, ઉત્તર મહિના સુધી હાલે. હકીકત બહુ છે ને, પણ આ દુનિયા છોડવાની તો છે જ ને. આપણે બધાને જ્યારે છોડશું ત્યારે કોઈ નથી જ આપણું, એકલા જ જવાનું છે. હારે તો કંઈ આવતું નથી. ગમે તેવો હોય તે લઈ હોય તે આવે. જવાની વાત નક્કી છે, પણ જીવને જવું ગમતું નથી. એક ડોશીએ કથામાં સાંભળેલું કે જ્યારે માણસને આયુષ પૂરી થાય ને, એટલે એમના દૂતો પાડા ઉપર બેસીને લેવા આવે. એ વાત સાંભળેલી ડોશી. હવે ડોશીનો ખાટલો બરોબર ફળિયામાં, ઘસાટ હુતેલી, જીસીબી જેમ ગાજે એમ નાકોડા ઢળે, ઘસઘસાટ હુતેલી, ઘરનો પાડો રાતે છૂટી ગયો. એટલે ઘરનો પાડો છૂટી ગયો એટલે પાડાને ને બધાને ઢોરાને ટેવ હોય, ખાટલો બાટલો હોય અહીંયા માથું એમ ઘસે, ખંજોર આવતી હોય ને. બરોબર એના છોકરો બીમાર, છોકરાનો છોકરો બીમાર, નાની ઉંમર 15-17 વર્ષની, એનો ઘરમાં ખાટલો, અને ડોશીના ખાટલે ઓલો પાડો માથું ઘસવા લાગ્યો. ડોશી ગોદડું ટાઈટ કરીને ઓઢી છે કિને એમ કે જમાવ્યા, અને ગોદડું ઓઢીને ડોશી રાડી ઉપાડવા માંડી. એ ભઈલા બાપલા જમડા માંદાનો ખાટલો ઘરમાં છે કે બોલ. મરવા પડી તો મરવું ન સારું લાગતું. એટલે આ જીવને જવાની વાત નક્કી છે, પણ જવું ગમતું નથી. પણ હવે હાલશે નહીં, કાંઈ આપણું હાલશે. એ મા બાપ સમય આવીને ઊભો રહેશે ને ત્યારે ફૂંક દઈને હવા નીકળી જવાની, કંઈ ખબર નહીં પડે. અને આપણા કરેલા સંકલ્પો વારમાન બધા અધૂરા રહેવાના. નકર ઘણું બધું પ્લાનિંગ કરીને રાખ્યું હોય આપણે બધાએ, પણ વચમાંથી ક્યાંય પ્લાનિંગ કર્યું હોય ને તો ઘેરી ન પહોંચી, ક્યાંય ન પહોંચી, કારખાને ન પહોંચી, દુકાને ન પહોંચી, વચમાં ઉઘલી જાય. ઘર આમ રહી જાય, કારખાનું આમ રહી જાય, દુકાન આમ હોય, ત્રિકોણીય, અને આ વીચમાં ઉગલી જાય. એટલે શાસ્ત્ર એમ કહે છે કે મૃત્યુ માણસનું નિશ્ચિત છે. મૃત્યુ નિશ્ચિત છે, સમય નિશ્ચિત નથી. એ સમય પ્રભુના હાથમાં. એને જ્યારે દીવો ઓલો હોય ત્યારે ચપટી વગાડે, આમ ફટ દઈને આપણો દીવો ઓલવાઈ જાય. મૃત્યુ નિશ્ચિત છે, સમય નિશ્ચિત નથી. આપણે વૃદ્ધ થઈ, ઉંમર લાયક થઈ, હવારેની આવડતા પૂરી થાય પછી જ મરશું, સમય નિશ્ચિત નથી. એ તો બાળ અવસ્થામાં એ ઉપાડે, યુવાન અવસ્થામાં એ ઉપાડે, અધકચરી અવસ્થા એ ઉપાડે, 70 વર્ષની ઉંમરે ઉપાડે, 100 વર્ષની ઉંમરે ઉપાડે. પણ મૃત્યુ નિશ્ચિત છે, એ બાબતમાં કોઈ શંકા નથી. માટે ધર્મદેવ અને ભક્તિ માતા કહે છે કે કંઈક આવા સતશાસ્ત્રનું અધ્યયન કરો તો તમને શાસ્ત્ર છે ને જગાડશે, સદવિચાર આપશે કે તું ઘર બહાર નીકળેશ તો તારે કેવી રીતે ચાલવું, જોવું કેવી રીતે, આંખથી શું શું જોવું, શું ન જોવું, તારે
જમવામાં શું જમવું ન જમવું, કોનો સંગ કરવો કોનો ન કરવો, ક્યાં બેસવું ક્યાં ન બેસવું, ક્યાં જવું ક્યાં ન જવું, શાસ્ત્ર કહેશે તરત જ વાંચીશ તો. તમારે ઓલું ગાડી મોકો પ્રોગ્રામ તે રસ્તો નથી બતાવતું ઠેઠ સુધી. એમ શાસ્ત્ર છે ને એ સમજણા થયા ને શાસ્ત્ર હાથમાં લઈને ત્યારથી માંડી અને દેહ મૂકે ત્યાં સુધી આ શાસ્ત્ર આપણે રસ્તો બતાવ્યો હતા. લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ. શાસ્ત્ર ન વાંચો લેફ્ટ રાઈટ લેવાઈ જાય. તો હેરાન થઈ જાવ. આ પ્રકારે તે બંને જણાને સ્વધર્મ અને વિષ્ણુ ભક્તિમાં અતિ આગ્રહ હતો તથા તે ભક્તિ ધર્મની માફક જ પૃથ્વી ઉપર ઉત્પન્ન થયેલા સર્વ ઋષિઓને પણ સ્વધર્મ અને ભક્તિમાં અતિ આગ્રહ હતો. પછી સમય જતા તે ભક્તિ ધર્મ થકી ધર્મમાં નિષ્ઠાવાળા એક પુત્રનો પ્રાદુર્ભાવ થયો જેનું નામ રામ પ્રતાપ રાખવામાં આવ્યું અને તે ગુણો વડે સંકર્ષ સમાન હતા. પૂર્વે પૃથ્વી ઉપર જે હજારો અસુરો ઉત્પન્ન થયા હતા તે ધાર્મિક એવા ભગવદ ભક્તોને અનેક પ્રકારે પીડા પમાડવા લાગ્યા. મદોમંત એવા તે અસુરો ઋષિજનોને પોતાના શત્રુ જાણીને તેમને વિશેષ પીડવા લાગ્યા અને ધર્મદેવને તો ઋષિઓ કરતા પણ વિશેષ પીડવા લાગ્યા. ભક્તિ સહિત તે ધર્મ એકને જ અત્યંત વૈરી માની તે ધર્મ જેમ જેમ દુઃખી થાય તેમ તેમ અસુરો કરવા લાગ્યા. તે અસુરો ધર્મદેવના સમગ્ર ગુણોમાં દોષારોપણ કરતા હતા, ધર્મની નિંદા કરતા હતા અને વારંવાર અપવાદો આપતા હતા અને તિરસ્કાર કરતા આવવા. દર્જનોએ પીડા પામેલા માટે પોતાના ઘરમાં રહેવા માટે અતિ ઉદાસીન થયેલા. સુરત ઋષિ કહે છે કે હે રાજન, એવા તે ધર્મ સ્ત્રી પુત્ર આદિ સહિત અયોધ્યાપુરીમાં આવીને નિવાસ કરતા હોવા. હે રાજન, હંમેશા સરયુ નદીમાં સ્નાન કરી નિત્ય નૈમિત્તિક ક્રિયાઓ કરતા. તે ધર્મદેવ ત્યાં પણ અસુરોથી વારંવાર કષ્ટ પામતા હતા. હે રાજન, દુષ્ટ અસુરજનો સુશીલ સર્વદોષોથી રહિત તથા પતિવ્રતા એવા પ્રેમવતીને પણ વારંવાર દુઃખી કરતા હતા. જેમ પૂર્વે બંધોએ સહિત ધર્મરાજા તે પ્રકારે મહાદુઃખને પામ્યા હતા તે પ્રમાણે દેવશર્મા મહાદુઃખને પામ્યા. દ્રૌપદીની માફક ભક્તિ દેવી પણ મહાદુઃખને પામ્યા. ત્યારબાદ ધર્મદેવ પોતાની બુદ્ધિ અનુસાર દુઃખ ટાળવાનો ઉપાય કરવા લાચીસતા કાશીમાં આવીને કેટલાક માસ સુધી ત્યાં નિવાસ કરતા આવા. હે ભૂપતિ, તે કાશીપુરીમાં પણ ધર્મદેવ પ્રત્યે કાશીમાં રહેલા અતિ દ્વેષી અસુરો તથા બીજાઓએ પણ મહા ઉપદ્રવ કર્યો હતો અને ઉપદ્રવથી ખૂબ જ ત્રાસ પામેલા. તો પણ ધીરજવાળા તે ધર્મદેવ સ્ત્રી પુત્ર સહિત અસુરો ન જાણે તેમ કાશીથી પ્રયાગ ક્ષેત્રમાં આવ્યા અને ઉપવાસ આદિ વ્રતોથી કૃશ થઈ ગયેલા. તે ધર્મ ત્યાંનો તીર્થવિધિ કરી તીર્થના નિયમોનું પાલન કરતા કેટલાક દિવસ પર્યંત પ્રયાગમાં નિવાસ કરતા આવા. ત્યાં પ્રયાગ તીર્થયાત્રા કરવાની ઈચ્છાથી આવેલા મહાતપસ્વી રામાનંદ મુનિ નામના વૈષ્ણવાચાર્યના ધર્મદેવે દર્શન કર્યા. પોતાના શિષ્યોને ઉપદેશ આપવામાં પ્રવીણ કેટલાક શિષ્યોથી વીંટાયેલા મુમુક્ષજનોને બોધ આપતા
નૈષ્ટિક બ્રહ્મચારીના વેશવાળા, દયાના સાગર અને લલાટમાં મંગલકારી, કેસર મિશ્રિત ચંદનથી કરેલું અને મધ્ય કુમકુમ ચંદ્રકથી યુક્ત ઉર્ધવૃંડ તિલકને ધારેલા, ગળામાં તુલસી કાષ્ટની કંઠી ધારી રહેલા, વેદાદિ શાસ્ત્રો અને પરબ્રહ્મ તત્વમાં નિષ્ણાત તથા સત્પુરુષના લક્ષણવાળા એવા તે મુનિને સિદ્ધ યોગીરાજ જાણીને ધર્મદેવ પરમ આદરથી તેમની સેવા કરવા લાગ્યા. ત્યારબાદ તે ધર્મદેવ સ્વસ્વરૂપમાં નિષ્ઠાવાળા જનાર્દન ભગવાનના એકાંતિક મુખ્ય ભક્ત તથા લૌકિક અને વૈદિક કાર્યોમાં વિચક્ષણ એવા તે મુનિનું સેવન કરતા હતા અને સ્વબુદ્ધિ વડે તેમને ઉદ્ધવ તુલ્ય છે એમ વિચારવા લાગ્યા. ઇતિ શ્રી સત્સંગી જીવનમાં નારાયણ ચરિત્રમાં ધર્મશાસ્ત્રમાં પ્રથમ અસુરોથી ઉપદ્રવ પામેલા શ્રી ધર્મદેવને શ્રી રામાનંદ સ્વામીના દર્શન થયા. એ નામે પ્રથમ પ્રકરણમાં 13મો અધ્યાય થયો. બોલો શું આવ્યું? વાત તમને સમજાવું. આપણને મળ્યું છે ને એ ભગવાન સ્વામિનારાયણે કેટલી સુગમતાથી આપ્યું છે, પણ એનું મૂલ્ય આપણને કેટલું. ધર્મદેવે કેટલું તપ તપ્યા, કેટલા કષ્ટો સહન કર્યા, કેટલા અસુરોના ઉપદ્રવો સહન કર્યા, કેટલું ભૂખનું દુઃખ સહન કર્યું. આટલી તપસ્યાના અંતે પાછા તીર્થોમાં ફેર્યા. અયોધ્યા ગયા. અયોધ્યા એના એ જ પરિસ્થિતિ પાછી. ત્યાંથી વળી પાછા કાશી ગયા તો કાશીમાં એના એ પરિસ્થિતિ. ત્યાંથી ઉચાળા ભરી અને બંને દંપતી પાછા પ્રયાગ આવ્યા. વિચાર કરો, આ કડકડતી ઠંડીઓમાં ભૂખા અને તરીસા તમારે બે માણાને 2-4 લુગડા ને એક તપેલી તૂટલી ફૂટલી આવો ઉચાળો માથે ભરી અને તૂટલા ફૂટલા કપડાઓ પહેરી અને તીર્થે તીર્થે ફરવું પડે. શું પરિસ્થિતિ છે કલ્પના કરો. 200 વર્ષ પહેલાની ગાથા છે. નહોતા રસ્તા, નહોતી સુવિધાઓ અને કેવા મહા મોટા ઘોર હિંસક પ્રાણીઓથી ભરેલા જંગલો અને અડવાણા પગે બંને દંપતીને ચાલવાનું નહીં, પગમાં પગરખા નહીં, શરીરને ઢાંકવા માટે કોઈ સારું કપડું. એ કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશમાં બંને દંપતી સૂતા હોય, હાથનું વશીકું કરીને આકાશનું ઓઢણું ને ધરતીનું પાથરણું કરીને કેટલી તપસ્યા તે પાસે. ત્યારે પ્રયાગ ક્ષેત્રમાં સંત મળ્યા રામાનંદ સ્વામી. કેટલી તપસ્યાને અંતે સંત મળ્યા. બોલો સમજાય છે? લાઈટ થાય છે? ભગવાને આપણા ઉપર કૃપા કરીને કેવી સુગમતાથી આપણે ભગવાનના સંતનો યોગ આપ્યો છે. મૂલ્ય ન સમજાય તો ગાયના હવમાં રહેવા છતાંય ઈતીડીને દૂધનો હવાદ ન આવે. મા બાપ લોહી ચૂસે તો એટલે બહુ મોટી વાત છે. શ્રીજી મહારાજે આપણા ઉપર કૃપા કરી આવા પવિત્ર સંતોનો યોગ આપ્યો છે. મારે જેવો તો ઠીક, પણ આ બધા સંતો મહાપવિત્ર તપસ્વી ત્યાગી, કોઈ પ્રકારની અપેક્ષા નહીં, નિર્મળ હૃદય, સામે ચાલીને વગર સાધને મળે. આ પ્રભુની કૃપા સિવાય બીજું શું હોઈ શકે? જો મૂલ્ય સમજાય તો માણસનું જીવન છે ને ધૈન ધૈન થઈ જાય.
સ્વીકારી લીધા અને હૃદયમાં પરોવી લીધા ધર્મ અને ભક્તિ રામાનંદ સ્વામીને કે બસ હવે પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિમાં આ સંત અમારું જીવન, આ સંત અમારો શ્વાસ અને આ સંત એ અમારું હૃદય અને આ સંત છે એ જ અમારી આંખ. મળ્યા તો ખરા પણ સમજાઈ ગયા અને સ્વીકારી લીધા. અને હવેના અધ્યાયો બતાવશે કે સંત મળ્યા પછી જીવનની શું, જીવનમાં પરિવર્તનો, ભગવાન કેટલો નજીક આવ્યો. ભગવાન નજીક આવતો તો રસ્તામાં હાલીને પ્રભુ હાલીને આવતો તો સંતો મળ્યા પછી પ્રભુ હાલીને આવતો તો એના ચિહ્નો કેવા દેખાણા ધર્મ અને ભક્તિને. બહુ અદ્ભુત છે સત્સંગી જીવન. એટલે મનુષ્ય જીવન જો સાર્થક કરવું હોય તો વાત એવી છે. બહુ સહેલું છે. અત્યારે કળિયુગમાં તો છે ને બહુ સરળ છે. મોક્ષ આત્યંતિક કલ્યાણ છે ને કળિયુગમાં ભગવાન સહજાનંદ સ્વામી બહુ સુગમ કહેવાય છે. એટલે મુક્તાનંદ સ્વામી જેવા સંત ગાય ને તે ગાય સુગમ કરી સિદ્ધિ. આ અવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી. પ્રભુએ કેટલી કરુણા કરી, કેટલી મમતા વરસાવી, મોક્ષનો માર્ગ સુગમ કર્યો. એવો સરળ કર્યો એ વર્ષો સુધી બદ્રિકાશ્રમના હિમાલયના બર્ફીલા પહાડોની બીચમાં ઊંધા મસ્તકે તપ કરીને શરીરને ઓગાળી નાખતા ને તોય આત્યંતિક કલ્યાણનો રસ્તો બતાવે ને એવા કોઈ મહાપુરુષ નહોતા મળતા. આખી જિંદગી ખતમ કરતા હતા એમાં. એના બદલે ભગવાન સ્વામિનારાયણ આપણા ઘરના આંગણે મોકલા. કેવા મોકલા પાછા કે ખાલી દર્શન કરે ને વાયરો ઓડે ને એના ચરણની રજ મસ્તક ઉપર ચડાવે ને. સંતો ગામડામાં નીકળતા ને અરુણભાઈ, ત્યારે ગામડાની બજારમાં સંતો હાલ્યા જતા હોય ને ત્યારે ક્યાંય અહીંયા પેડવા માટે જોડા હતા, બૂટ ચંપલ હતા. ખુલ્લા પગે સાધુ હાલ્યા જતા હોય ને રસ્તામાં સાધુના પગલા પડે ને તો ગામની બહેનો છે ને સંતોના પગલાની રજ લઈ લેતા. હળિયા પટ્યું કરે રજ લેવા માટે. અહીં સંતોની રજ લઈ અને કપડાથી ગાળીને ઘરમાં કાયમ રાખી મૂકે. છોકરાને નવડાવે અને જ્યારે જ્યારે જમાડે ને ત્યારે ચપટી ભરીને રજ એમાં નાખે. આ ભારત દેશની ગરિમા. એટલે હરિનારાયણદાસ સ્વામીની ચરણની રજની ગોળીઓ મારી પાસે હતી, મંદિર રહેતો હતો તારે. પણ હવે પછી હારી ક્યાં નિત્ય ગોસ્વામીને આપી હતી, પછી કંઈ ખબર ન પડી. એમની પાસે કદાચ હોય તો હોય, કદાચ એમનું કામ એવું છે, કદાચ સાચવી હોય. જો હોય ને જયંતિભાઈ તો તમને દર્શન કરાવીશ, તમે આવો તો. હરિનારાયણદાસ સ્વામી મહાન વિરલ સંત, પ્રભુની મૂર્તિનો સાક્ષાત્કાર વાળો સંત. મળદાને જીવતા કરેલ બોલે એમ થાય ને અખંડ ભજરાનંદી સંત. ભગવાનને લઈને ભગવાન કહી શકાય એમની ચરણ રજ અમારા ગુરુએ આખી હતી. કેટલો મહિમા છે, ભેળા રહીને મહિમા કેટલો હોય છે. એ ચરણની રજ લઈને એની ગોળીઓ વારેલી. અને એ અમારા ગુરુભાઈ હતા સંદાસ્વામી, એને આપેલી. અને સંદાસ્વામીની મેં સેવા કરીને ધોતિયું હાંતો તો ના રીતે ધોતિયું ધોઈ દઉં ને આવું બધી સેવા કરતો ને ત્યારે સંદાસ્વામી મને આપી હતી. દુનિયામાં ક્યાંય ન મળે, બ્રહ્માંડમાં ક્યાંય ન મળે. મારા જીવનની પરિસ્થિતિ બધી એવી હતી ને, મજબૂરી જીવનની, ચારે બાજુ ઉચાળા ભરીને ધર્મદેવ ભક્તિ માતાને ગળે લબાસા ફેરવીને અહીંથી આવી. વાત એવી છે. એટલે ભગવાન સ્વામિનારાયણ છે ને મહેર બહુ કરી છે આપણા ઉપર, કૃપા ખૂબ કરી છે. હવે તો વાત છે એટલી જ મહિમા સમજવાની. મહિમા સમજી
અને સાધુને બાજી પડવાની, બીજી વાત નથી કાંઈ. જો સમાજ ગમે તેમ સમજતો હોય, આપણા માણસને આપણા દિલ ગમે તેમ સમજતા હોય, પણ ખરેખર ભગવાનનો ખરેખર જે સંત હોય ને એ કદી ધન સંપત્તિ કે પદાર્થનો કે માનનો લાલચી ન હોય. અને જો ધન સંપત્તિ પદાર્થ અને માનની લાલચ હોય તો એ સ્વામિનારાયણ એવો સાધુ ન થઈ શકે. એ કેવળ અને કેવળ આપણા દિલને પ્રભુની ભક્તિથી રંગી અને પ્રભુના ધામ સુધી પહોંચાડવાની કામના લઈને જ આપણા માટે બેઠો હોય. એના દિલમાં બીજું કશું ન હોય, આટલી જ કામના હોય કે આ જીવ આ આત્મા જો મારી વાત માની જાય અને હું કહું એમ જો કરે ને તો આને મારા પ્રભુના ધામમાં અહીંથી ઘા કરીને નાખી દો. આટલી જ એના હૃદયમાં કામના હોય. પછી સમાજ તો હોની દ્રષ્ટિએ એની પછી દેખાય. કમળો થઈ ગયો હોય તો એને સાદો પીળો દેખાય, કપડા ભગવા હોય તો પીળા દેખાય. એમ જુદા જુદા દર્દી તો હોય જ ને. એમ એટલે ભગવાન શ્રી હરિની બહુ મહામહેર છે, બહુ કૃપા છે, અઢળક કૃપા છે. ખરેખર દયા એવી છે પ્રભુની. હું તો આ બધા સાધુ ભેગો રહું છું ને એટલે કહું છું. બેઠા છે ને કહું છું એવું નથી. એટલે આવા સાધુનું દર્શન એનો યોગ મળવો દુર્લભ છે. આપણે જેવા તો ઠીક હોય, ડીંડુક ડીંડુક કરનારા. પણ ભગવાનની કૃપા મહેર ઓહો અઢળક વર્ષી છે. એવો વૈશો પ્રભુ, એવો વૈશો કોઈ પ્રકારની પ્રભુ છે ને મણા ન રાખી એટલો વૈશો. વૈશો તો ખરો પણ પાછું નકરું અમૃત વરસાયું. હવે વાત મેં કીધી એટલી જ. જો બાજી પડે તો કામ થઈ જાય, ઝઘડે તો કામ બગડે. બાજી પડવું ને ઝઘડું બેમાં ફેર. ઝઘડો એટલે માથા ફૂટે, બાજી પડો એટલે સંધિ થાય ભગવાન સાથે. હવે એમાં જો આપણે પ્રાકૃત ભાવ મનુષ્ય ભાવ ન હટે તો પાછા ન જ નજીક જઈ શકીએ. મનુષ્ય ભાવ એને હટવો પડે. આ શું વજરાતમાં આવ્યું ને સાધનપુરનું 12મું શું બોલ્યું? 3 ગુણ અખંડ રહે છે, બીજા આવે છે. એટલે ભગવાનના સંતની મસ્તી સમજવી, મા બાપ એને સમજવો યથાર્થ એના સંદર્ભમાં, અને એ સંતને આપણા હૃદયમાં પરોવી દેવો અને એના હૃદયમાં આપણે પરોવાઈ જવું. તો એ પુષ્પ રહ્યું ને ભલે બગીચામાં જ હોય અને એ પુષ્પ ભલે કાંટાની બીચમાં જ હોય પણ ઠેઠ પ્રભુના કંઠ સુધી પહોંચી શકે. પણ એને વિંધાવવું પડે હોય દોરાથી એક વખત. પુષ્પ એમ કે હું વિંધાવું નહીં, પુષ્પ એમ કે હું મારો બગીચો ન છોડું તો એ પ્રભુ સુધી ન પહોંચી શકે. અને વિંધાવવું પડે તો પ્રભુના કંઠ સુધી શું, પ્રભુના મસ્તક સુધી પહોંચી શકે, પ્રભુના કર્ણ પ્રદેશ સુધી પહોંચી શકે. આવે છે ને વર્ણન નથી આવતું ગુજરાતમાં. પીળા પુષ્પના હારના તોડા લટકતા હતા, મોગરાના ગુલાબના પુષ્પના હાર ધારણ કર્યા હતા કંઠમાં, બોરસડીના બાજુ બંધ પ્રભુએ ધારણ કર્યા હતા. આવે છે ને પણ પુષ્પો પહોંચ્યા ક્યાં? ઠેઠ પ્રભુના મસ્તક સુધી પહોંચ્યા. પણ ક્યારે પહોંચ્યા? કે હોય ને દોરાથી વિંધાણા. એમ મારે ને તમારે કોઈ સદગુરુના વચનથી વિંધાવવું જોઈએ.
હા, એ કોઈ સદગુરુના વચને બધું છોડવું પડે. તો પ્રભુના કંઠ સુધી, પ્રભુના ચરણાવિંદ સુધી આપણે ભલે અલ્પ જીવ રહ્યા પણ મોટા પુરુષો મૂકી દે. આપણે તણખલા જેવા જ હોય પણ વાયરો છે ને એ તણખલાને ઉડાડીને છે હિમાલયના શિખર ઉપર ચડાવી દે. એ પવનની તાકાત છે ને. તણખલું નિર્બળ છે પણ પવન એને પહોંચાડી શકે. પવન નિર્બળ નથી ને. એમ આપણે નિર્બળ છે પણ સંત થોડોક નિર્બળ છે. એ તો મહાન સમ્રાટ છે તો એ આપણને સુખના શિખરે પહોંચાડી દે, મોક્ષના શિખરે પહોંચાડે, પ્રભુના ચરણાવિંદમાં આપણને મૂકી દે. પણ વાત એવી છે, બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું એમ, સ્વામીએ લખ્યું ને એ વાત આપણા જીવનમાં જીવંત બનવી જોઈએ. માનત જી સંતન કે મુખ સે પ્રેમ સુધારસ પીજે હો નિસ દિન સંત સમાગમ કીજે. અંતર કપટ મેટ કે અપનો, પછી કીધું લેવું ન કો મન દીજે. અંતર, સંતનું દિલ જીતો અને આપણું દિલ સંતને આપો. સંપત્તિ પદાર્થ તો નાશવંત છે. તમે $1000 આપો મને તો એ ક્યાં સુધી રહેવાના? અહીંથી ગુરુકુળ જઈને છોકરાને રસોઈ આપો તો છોકરા 1 કલાકમાં બધું જમી જાય, ઓયા કરી જાય. તમે $1000 તો ખાઈ જાય કલાકમાં. પૂરું થઈ જાય. કાનડું ભાઈ જયંતિભાઈને બતાવજો તમે. તો જયંતિભાઈને પૂછો, એમને પૈસેલો 1 કલાકમાં તો $1000 ખાઈ જાય છોકરા. પણ સંતનું દિલ જીતવું અને સંતના દિલમાં રહેવું ને એ સંપત્તિ અચળ છે. એને કોઈ પછી છે ને એને ચોર ન લૂંટે, લખ્યું ને સ્વામી, ખર્ચું ન ખૂટે. બોલો, અખોટ ધન કહેવાય એને.